તો પરસોત્તમભાઈ સોલંકીની છાપ અમસ્તી પણ ભાઈ નીચે ભાઈ ઇન્વર્ટેડ કોમામાં. હવે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી સહિતના પછી બ્રિજરાજદાનભાઈ જે હમણાં નવા આવ્યા છે, જે આમ આદમીમાં છે, કોળી સમાજના યુવા નેતા છે. પછી ભાઈ આમે ઋષિ ભારતીજી ગાંધીનગર થી અહીંયા ભાવનગર બાજુ આવ્યા હતા, એની સાથે પણ એક ભાઈ હતા. આમ તમે જુઓ, હવે સમાજના ઠેકેદાર થવા માટે થઈને દરેક માણસ પોતપોતીકી રીતે મહેનત કરે છે. એટલે પરસોત્તમભાઈએ જાહેર કરવું પડ્યું કે હવે ધોકાવાળી એટલે કે મારી ભાઈગીરી, જેના માટે તેઓ શ્રી સુખ્યાત છે, નામચીન છે, ઈ શબ્દો બોલે એટલે લોકો તાળીઓ પાડે. અમિતાભ બચ્ચન જેમ શેટીને મારે, પણ જ્યારે શેટીને મારે ત્યારે દર્શકને એમ લાગે કે ઈ પોતાના શત્રુને મારે છે, એટલે કે મારો મારો રાજી થાય. એમ પરસોત્તમભાઈ જયારે એમ કે મારે જરૂર પડશે સમાજ માટે તો ધોકાવાળી કરવી પડશે, એટલે એના સમર્થકો તાળીઓ પાડે. એનો અર્થ એમ છે કે પરસોત્તમભાઈના હિત શત્રુ અથવા તો બીજા કોઈ લોકો જે પરસોત્તમ સોલંકી બનવા માંગે છે એને આ ઈશારો છે, એમ કહું. નહીં તો એમ ન કે ભાઈ અમારા સમાજના દીકરાને કોઈ માણસ હવે નવનીતભાઈ બાલદિયાની જેમ કોઈ પીડા આપશે તો હું એને ધોકાવાળી, એવું નથી બોલ્યા. એટલે જ વાત છે, એ ધોકાવાળી શબ્દ ઈ કોથળામાં પાનસેરી નાખીને બોલ્યા. એટલે કે મારા નામે અથવા તો કોળી સમાજના નામે બીજા કોઈ જો ચરી ખાવા માંગતા હોય અને રાજનીતિ કરવા માંગતા હોય તો હું ધોકાવાળી કરીશ.